રાજકોટ રેન્જના નવા આઈજી તરીકે આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયની બદલી થતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે। રાજકોટ જિલ્લાની ગોંડલ અને રીબડા વિસ્તારને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદો સામે આવતા રહ્યા છે, ત્યારે હવે મજબૂત અને કડક છબી ધરાવતા અધિકારીને રેન્જની જવાબદારી સોંપવામાં આવી છે। નિર્લિપ્ત રાય ટૂંક સમયમાં રાજકોટ રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળશે। તેમની નિમણૂકને લઈને વિવિધ રાજકીય અને સામાજિક વર્ગોમાં ચર્ચા ચાલી રહી છે। નિખિલ ડોંગાએ પોતાની પોસ્ટમાં આશા વ્યક્ત કરી છે કે નિર્લિપ્ત રાય ગોંડલ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ગુંડાગીરી પર કડક કાર્યવાહી કરશે। તો બીજી તરફ જયરાજસિંહે પણ મીડિયા સમક્ષ આપ્યું કે ગૃહમંત્રી પાસે કડક અને નિષ્પક્ષ, એટલે કે આપને જણાવી દઈએ કે બીજી તરફ જયરાજસિંહે પણ નિવેદન આપ્યું મીડિયા સમક્ષ કે ગૃહમંત્રી પાસે કડક અને નિષ્પક્ષ અધિકારીની માંગણી મારા દ્વારા કરવામાં આવી હતી। અત્યારે ચૂંટણીનો સમય છે અને ઘણા આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય છે, ત્યારે નિર્લિપ્ત રાય સાહેબે જે નિમણૂક થઈ છે તેને હું આવકારું છું તેમ જણાવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રી પાસે મેં ખુદે જ માગણી કરેલી કે ચૂંટણીનો સમય છે અને ઘણા આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય, કડક પોલીસ ઓફિસર અને નિષ્ઠાવાન પોલીસ ઓફિસરની રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરવામાં આવે એવી મારી રજૂઆત હતી। અને હાલમાં જે નિમણૂક થઈ છે એ નિમણૂકને હું આવકારું છું। નિર્લિપ્ત રાયને જે રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરી છે એને હું આવકારું છું અને અસામાજિક પ્રવૃત્તિ ઉપર પોતે સારી રીતે કામગીરી કરી શકશે એવી મને આશા છે। અને આવી માગણી મારી જ હતી કે કડક ઓફિસર રેન્જ લેવલે મુકાય।